આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, CR પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. જે બાદ સાસણગીર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભાલચલ ખાતે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગીરની સાંસ્કૃતિક ધરોહર ફોટો એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે બાદ રેલીમાં સિંહના માસ્ક પહેરીને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે MJ લાઇબ્રેરી પાસેથી 14 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી લીધા છે. જેમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ MJ લાઇબ્રેરી પાસે ફેજલ છીપા અને અનીસ છીપા ડ્રગ્સ વેચવા માટે આવવાના હોવાની બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બંને આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ તપાસ કરતા તેઓ ડ્રગ્સનો જથ્થો વટવામાં રહેતા મોહમ્મદ આરિફ શેખ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી કુલ 143 ગ્રામ ઉપરાંતનું MD ડ્રગ્સ કબજે કર્યું હતું. જ્યારે લાલભાઈ નામના આરોપીને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ સુધીની વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.